સલીમ જુમ્મા ખાન પઠાણ ઈડીના સકંજામાં આવ્યો છે કે જ્યાં હવે જમાલપુરના સલીમ જુમ્મા ખાન પઠાણને ત્યાં ઈડીની રેડ પડી। જુદી જુદી 8 જગ્યાએ ઈડીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ગાયકવાડ હવેલી વિસ્તારમાં ઈડીના આ દરોડા છે તે પાડવામાં આવ્યા અને જ્યાં જુદી જુદી 8 જગ્યાઓ પર ઈડીએ તપાસ કરી સરકારી જમીન પર દુકાનો મકાન બનાવીને ભાડે આપતો હતો કે જ્યાં આ તમામ વિગતો છે તે સામે આવી છે। કાચની મસ્જિદ ટ્રસ્ટના મકાનોના ગેરકાયદેસર ભાડા પણ ઉઘરાવતો હોવાનું સામે આવ્યું છે કે જ્યાં કાચની મસ્જિદમાં પણ ઈડીની ટીમનું સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે। એટલે કે હવે આ તમામ 8 જગ્યાઓ છે ત્યાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। સંવાદદાતા અનિતા જોડાયા છે લાઈવ વધુ વિગતો સાથે। અનિતા, અમદાવાદમાં કુખ્યાત સલીમ જુમ્મા ખાન પઠાણના ત્યાં હવે ઈડીના દરોડા પડ્યા છે, શું હાલ ખુલાસાઓ થઈ રહ્યા છે વધુ? જી નેહા, જે પ્રકારે જમાલપુર વિસ્તારમાં ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં કુખ્યાત જે સલીમ જુમ્મા ખાન પઠાણ છે તેના જે નિવાસ સ્થાને હાલ સર્ચ કરવામાં આવી રહ્યું છે। સલીમ અને તેના જે સાગરીતો દ્વારા જે વકફ બોર્ડની જે મિલકત જે હતી તે પચાવી પાડીને ત્યાં કોમ્પ્લેક્સ અને ફ્લેટ બનાવી દીધા હતા। કોમ્પ્લેક્સની જે દુકાનો જે હતી તે ભાડા પટ્ટે આપીને જે કરોડો રૂપિયાની આવક જે પોતે પોતાના ઘરે લેતો હોવાનું સામે આવ્યું હતું। ખાસ તો તે પોતે વકફ બોર્ડનો ટ્રસ્ટી નહીં હોવા છતાં તેના અન્ય 5 સાગરીતો સાથે મળીને તેણે આ પ્રકારનું કાવતરું ઘડ્યું હતું, જે પૈકી અગાઉ ગાયકવાડ હવેલી પોલીસે તેની વિરુદ્ધ 2 જેટલી ફરિયાદ દાખલ કરી હતી, જેમાં સલીમ ખાન પઠાણ સાથે યાસર શેખ, મહેમૂદ ખાન પઠાણ, ફૈઝ મોહમ્મદ અને સાથે શાહિદ અહેમદ શેખ આ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી છે। 2005 થી સલીમ ખાન અને તેના જે સાથીદારો જે પોતે વકફ બોર્ડના ટ્રસ્ટી નહીં હોવા છતાં બી ટ્રસ્ટની જે મિલકત જે છે તે પચાવી પાડીને 25 થી 30 જેટલી દુકાનો અને સાથે 200 જેટલા મકાનો જે ભાડે આપી દેતા હતા અને દર મહિને 7 થી 8,000 ભાડું ઉઘરાવતા હતા। એટલું જ નહીં, શાહવડા કાસિમ ટ્રસ્ટના નામે જે દાનપેટી રાખી હતી ત્યાં પણ દર મહિને જે 50,000ની આવક થતી હતી તે પણ તેઓ પડાવી લેતા હતા। આ પ્રકારે ઘણા વર્ષોથી તેઓ જે ટ્રસ્ટની જે આવક હતી વકફ બોર્ડના તે પણ પચાવી પાડીને કૌભાંડ આચર્યું હતું, જેની માહિતી મળતા ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ સાથે જે અન્ય જે મિલકતો જે તેણે પચાવી પાડી હતી ત્યાં પણ કોર્પોરેશન દ્વારા જે તેનું ડિમોલિશન કરવામાં આવ્યું તે દ્રશ્યો પણ હું તમને બતાડીશ કે જે મિલકત પચાવી પાડી હતી તેનું તાજેતરમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું। કરોડો રૂપિયાનો જે વ્યવહારનો જે પૈસા હતા તેને લઈને હાલ ઈડી પણ તપાસમાં જોડાવી છે। ઈડીની જે જુદી જુદી ટીમો 8 જેટલા સ્થળે દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે મકાન જે હતી વકફ બોર્ડની મિલકત હતી તે પણ જે આ સલીમ ખાન દ્વારા પચાવી પાડતા તેને અત્યારે ડિમોલિશન કરીને જે ગેરકાયદેસર મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે અને સાથે ઈડીની જુદી જુદી ટીમ હાલ તપાસ કરી રહી છે। મહત્વના દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે, કારણ કે 100 કરોડથી પણ વધુની મિલકત પચાવી પાડવામાં આવી છે અને અત્યાર સુધીમાં જે પ્રકારે ભાડા પટ્ટે તેમણે આ પૈસા ઉઘરાવ્યા છે 5 વ્યક્તિઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે અને આ પૈસાનું ક્યાં રોકાણ કર્યું છે તેવા જુદા જુદા મુદ્દે હાલ તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર। તો અમદાવાદમાં ચંડોળા તળાવમાં ડિમોલિશનને લઈને હવે મહત્વપૂર્ણ આ બેઠક છે તે મળશે। ગાંધીનગરમાં ગૃહમંત્રીની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક છે તે મળશે। અધિકારીઓ સાથે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। પોલીસ કમિશનર સહિતના અધિકારી બેઠકમાં સામેલ થશે અને આ મહત્વપૂર્ણ બેઠકમાં છે તે ચર્ચા કરવામાં આવશે। અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશનની જે કાર્યવાહી છે તે થઈ રહી છે, ફેઝ 2ની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે, જેને લઈને હવે આ મહત્વપૂર્ણ બેઠક છે તે મળવા જઈ રહી છે। ગાંધીનગરમાં ગૃહમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક છે તે મળશે। અધિકારીઓ સાથે બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે। પોલીસ કમિશનર સહિતના અધિકારી આ બેઠકમાં સામેલ થવાના છે, જેમની સાથે ચર્ચા છે તે કરવામાં આવશે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશનની કાર્યવાહીને લઈને મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે, શું વિગત? ચંડોળા તળાવના સંદર્ભમાં એક મહત્વની બેઠક જે છે તે મળી રહી છે। ખાસ આ બેઠકની અંદર સમીક્ષા જે છે તે કરવામાં આવશે અને તેની અંદર જે અત્યાર સુધી થયેલી કામગીરી અને ભવિષ્યમાં થયેલી કામગીરીના સંદર્ભમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે। આ મહત્વપૂર્ણ બેઠક જે છે તેની અંદર તમામ અધિકારીઓ સાથે આ સમીક્ષા જે છે તે કરવામાં આવશે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।